નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। હાલ નવરાત્રીનો મહાપર્વનો તહેવાર નજીક આવી રહ્યો છે। ખેલૈયાઓએ નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટેની તૈયારીઓ પણ કરી નાખી છે, પરંતુ આ નવરાત્રીમાં વરસાદ વિલન બની જશે। જી હા, છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ જામતા ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે। વળી આવામાં આ વર્ષે મેહુલિયો નવરાત્રીની મજા બગાડશે અને નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડશે તો ખેલૈયાઓની ગરબે ઘૂમવાની ઈચ્છા પર પણ પાણી ફરી વળશે। તો બીજી તરફ વરસાદના લીધે ગરબા આયોજકોની પણ ચિંતા વધી ગઈ છે। ખબર એવી મળી રહી છે કે આગાહીકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે 5 ઓક્ટોબર સુધીમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે ભિન્ન ભાગોમાં વરસાદની સંભાવના રહેશે। નવરાત્રી વખતે હાથીઓ અને ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે, જેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાક હિસ્સાઓમાં ઉત્તર ગુજરાતના અંદાજની બહારનો વરસાદ થઈ શકે છે। એમાં પણ વડોદરા અને પંચમહાલ પર મોટી ઘાત છે, જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠામાં પણ આવી શકે છે વારો। તમે જણાવી દઈએ કે અહેવાલો અનુસાર એવી માહિતી મળી રહી છે કે બંગાળની સિસ્ટમ સાથે અરબી સમુદ્રનો ભેજ ભળતા સિસ્ટમ મજબૂત બની ગઈ છે અને આના કારણે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ વરસવાની સંભાવના પ્રબળ બની ગઈ છે। 28 તારીખ સુધીમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રના પવનોના કારણે રાજ્યના ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે। 28 સપ્ટેમ્બરમાં ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કોઈ ભાગોમાં તો 10 ઇંચ તો ક્યાંક તો 12 ઇંચ વરસાદ થવાની પણ સંભાવના છે। આના કારણે કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।